અત્યારે આપણી સાથે વિરાટજી જોડાયેલા છે. સૌથી પહેલાં તો એમની પાસેથી એમના ટ્રેડિંગ કોલ્સ ખાસ કરીને જાણી લઈએ. તો વિરાટજી, ટ્રેડિંગ કોલ્સ માટે ખાસ તમારી આજે ક્યાં નજર છે? તો સૌથી પહેલું જે કાઉન્ટર મારા ધ્યાનમાં આવી રહ્યું છે LTM નું. LTM ને અગર તમે જુઓ તો એક સારી મોમેન્ટમ આપણને અહીંયાથી બનતી જોવા મળી છે. રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી 200 દિવસ એક્સપ્રેશન મૂક્યાથી નીચે કામકાજ થતું જોવા મળી રહ્યું હતું. એની ઉપરના લેવલ્સ આપણને ઓપન થતા જોવા મળ્યા છે. તો ડેફિનેટલી તમને એક પોઝિટિવિટી બનતી જોવા મળી શકે છે. અત્યારના માટે 4650 ની આસપાસના લેવલ્સ છે, જે એક સારા એવા સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે, એક સારા એવા બેઝની જેમ કામ કરતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર લેવલ સ્પેસિફિક જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક તમને 5000 સુધીના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે છે LTM માં. તો LTM લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે કરંટ લેવલ્સથી. સેકન્ડ જે કાઉન્ટર મારા ધ્યાનમાં આવી રહ્યું છે ટાઇટનનું. ટાઇટનમાં પણ અગર આપણે જોઈએ તો એક સારી પોઝિટિવિટી આપણને બનતી જોવા મળી છે, અને 5000 જે હર્ડલ માર્ક હતા એ અહીંયાથી આપણને સરપાસ થતા જોવા મળ્યા છે. પોસિબલ છે કે અહીંયા પણ આપણને પોઝિટિવિટી ઇન્ટેક્ટ રહેતી જોવા મળી શકે. નીચેની સાઈડ પર 4900 ની આસપાસના લેવલ છે, જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે. ઉપરની સાઈડ પર 5200 5250 સુધીના લેવલ્સ તમને ટાઇટનમાં પણ આવતા જોવા મળી શકે છે. તો ટાઇટન અને LTM આ બંનેને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. LTM ટાઇટન બંને પર ધ્યાન રાખજો. LTM 4650નો સ્ટોપ લોસ, 5000ના લક્ષ્યાંક, અને ટાઇટન 4900ના સ્ટોપ લોસ, 5200 5250ના લક્ષ્યાંક. આ બંને માટે તમે અહીંયાથી ખાસ કરીને તેજી કરીને ચાલી શકો છો. એટલે